વાવથરા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે। થરાદ સ્થિત નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના 12મા દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહનો પ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। રામ સીતાના વિવાહ પ્રસંગે નિહાળવા અને કથાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા કથા મંડપ ભક્તોની ભીડથી છલકાઈ ગયો હતો। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નવા રામજી મંદિર ખાતે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ તથા સભ્યો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાના 12મા દિવસે વ્યાસપીઠ પરથી શાસ્ત્રી મોન્ટુ મહારાજે ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહ પ્રસંગનું ભાવસભર વર્ણન કરી શ્રદ્ધાળુઓને ભક્તિનું રસપાન કરાવ્યું હતું। રામ વિવાહના દિવ્ય પ્રસંગ દરમિયાન કથા મંડપ જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। ભક્તોએ કથા શ્રવણની સાથે ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્નોત્સવનો અલૌકિક આનંદ માણ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। શ્રાવણ માસના પવિત્ર અવસરે યોજાયેલી આ કથાનો લાભ લેવા થરાદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। ભક્તોની મોટી સંખ્યાને કારણે મંદિરનો કથા મંડપ પણ ટૂંકો પડ્યો હતો। રામ સીતાના વિવાહ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું। શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું અને ભગવાન શ્રી રામ તથા માતા સીતાના આશીર્વાદ મેળવ્યા હતા।